હેલો એવરીવન, આજે આપણે બનાવીશું કંઈક નવું જ ડિનર માટે હેલ્ધી અને કમસે કમ મસાલા સાથે ટેસ્ટી પણ એટલું જ સરસ. તમે જોઈ શકો છો એટલો સરસ મસાલો બનાવીને મેં રેડી કરેલું છે અને વેજીટેબલ સાથે. તો અહીંયા મેં વેજીટેબલ્સ લીધેલા છે, થોડા મસાલા છે, એમાં ચાટ મસાલો છે, ચીલી ફ્લેક્સ છે, મરી પાવડર છે, મીઠું છે, સંચળ છે અને હળદર લીધેલી છે. અહીંયા મેં સ્ટફિંગ માટે એક કઢાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે મેં આમાં 1 વાટકી ડુંગળી ચોપ કરીને લીધેલી છે. તે આપણે તેલ ગરમ થાય એટલે આખું જીરું એડ કરીશું. ત્યાર પછી એમાં હિંગ એડ કરીને આપણે આ ડુંગળીને એડ કરીશું. થોડી ફ્રાય થાય ડુંગળી એટલે મેં અહીંયા 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, તે આપણે એડ કરીશું અને તેને થોડીવાર ફ્રાય થવા દઈશું તેલમાં. અને થોડીવારમાં આપણે અહીંયા મેં 1 ચપટી મીઠું અને જે મેં સંચળ પાવડર લીધો છે સ્વાદ પ્રમાણે તે એડ કરીશું અને તેને આપણે મિક્સ કરી દઈશું. થોડીવાર ડુંગળીને આપણે ફ્રાય થવા દઈશું ઓઇલમાં અને ત્યાર પછી થોડીવાર ડુંગળી ફ્રાય થાય અને થોડું તેલ છૂટું પડે એટલે આમાં આપણે 1 ચપટી જેટલી હળદર એડ કરવાની છે. વધારે નથી કરવાની. એકદમ સરસ એનો લેમન યલો જેવો કલર આવશે. થોડી જ હળદર આપણે એડ કરીશું આની અંદર. એને સરસ મિક્સ કરી દેવાની છે ડુંગળી અને આદુ મરચાં જોડે. ત્યાર પછી મેં આ વેજીટેબલ્સ જે લીધેલા છે, 1 વાટકી કોબીજ અને 1 વાટકીમાં કેપ્સિકમ અને ગાજર બંને લીધેલા છે. આ બધા જ વેજીટેબલ્સને આપણે આની અંદર એડ કરી દઈશું અને થોડીવાર એનો કાચો ટેસ્ટ ના આવે ત્યાં સુધી એને આપણે થોડા કૂક થવા દેવાના છે. 2 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. ત્યાર પછી મેં અહીંયા અડધી વાટકી જેટલા બાફેલા વટાણા લીધેલા છે, તે મેં આની અંદર એડ કરી દઈશું. મેં એમને બોઇલ કરી લીધેલા છે પહેલાં જ અને એ આપણે આની અંદર એડ કરવાના છે. થોડીવાર વેજીટેબલ્સ આપણા ફ્રાય થઈ જાય, થોડીવાર આપણે થવા દઈશું 1-2 મિનિટ માટે. અને ત્યાર પછી આપણે જે અહીંયા મેં આની અંદર કોઈ ગરમ મસાલાનો બી યુઝ નથી કરેલો, તો પણ ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી મસાલો બનીને રેડી થયો છે અને એકદમ હેલ્ધી આ બનાવીને મેં રેડી કરેલું છે. તમે બાળકોના લંચ બોક્સમાં પણ આ રીતે બનાવીને તમે એને આપશો એટલે ફટાફટી ખાઈને પૂરું કરી લેશે. આ રીતે થોડા વેજીટેબલ્સ મારા કૂક થયા એટલે ત્યાર પછી મેં આની અંદર ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો અને મરી પાવડર, બસ આ જ મસાલાનો તમારે આની અંદર યુઝ કરવાનો છે. બીજા કોઈ ગરમ મસાલાનો યુઝ નહીં કરો તો પણ એટલો એકદમ ટેસ્ટી મસાલો બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણા મસાલા થોડા અંદર કૂક થાય એટલે ત્યાર પછી આપણે જે અહીંયા મેં બટાકા લીધેલા છે બાફીને, મેં અહીંયા 250 ગ્રામ જેટલા બટાકા લીધેલા હશે, તે બાફીને એને મેં છીણી લીધેલા છે, જેથી આપણા સ્ટફિંગમાં કોઈ ગાંઠા ના રહે અને એકદમ સરસ બટાકામાં મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આની અંદર 1 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે અને ત્યાર પછી મેં લીલા ધાણા એડ કરી દીધા છે. હવે આપણે આને મિક્સ કરી દઈશું અને આપણું આ અંદરનું સ્ટફિંગ બનીને પરફેક્ટ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. કેટલું સરસ બનીને રેડી થયું છે અને ટેસ્ટ પણ એટલો જ સરસ છે અહીંયા. હવે આપણે આમના ઉપરના લેયર માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે, જે રોટલીનો આવે છે તે. મેં 2.5 કપ એ લોટ લીધેલો છે. એમાં મેં થોડું ઉપરનું જે લેયર છે એ થોડું ક્રિસ્પી થાય એટલે મેં અહીંયા 2 મોટી ચમચી સોજી લીધેલો છે. 1 ચમચી મેં ઓઇલ લીધેલું છે મોણ માટે અને ત્યાર પછી મેં 1 ચમચી નમક એડ કરેલું છે, થોડા સફેદ તલ એડ કરેલા છે, થોડી હળદર એડ કરેલી છે અને થોડા લીલા ધાણા આની અંદર કરેલા છે અને થોડી હિંગ એડ કરીને આપણે બધા જ મસાલા થોડા લોટમાં મિક્સ કરી લેવાના છે અને થોડું મરચું પાવડર બી આમાં મેં એડ કરેલું છે. આપણું લેયર આ મસાલા સાથે મસાલાવાળું લેયર રેડી કરીશું એટલે એકદમ ટેસ્ટી વધારે લાગશે. અને આ બધા જ મસાલાને આપણે સરસ લોટની જોડે મિક્સ કરી દેવાના છે. ત્યાર પછી આપણે જેવો રોટલીનો લોટ રેડી કરીએ છીએ તેવું થોડું પાણી એડ કરતા જઈને આપણે રોટલીનો લોટ હોય તેવો લોટ આપણે અહીંયા રેડી કરવાનો છે ફ્રેન્ડ્સ. આ રીતે તમારે થોડું પાણી એડ કરતા જઈને બહુ ઢીલોય નહીં અને બહુ પેલો ટાઈટય નહીં, એવો આપણે સરસ રોટલી વણી શકીએ એવો આપણે લોટ રેડી કરીને એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને 10 મિનિટ પછી આપણે એના લુવા કરીને એની રોટલી બનાવી લેવાની છે. પહેલાં
મારે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. હવે 10 મિનિટ પછી તમે જોઈ શકો છો હવે મારો લોટ સેટ થઈ ગયો છે અહીંયા. હવે આપણે એમાંથી નાના નાના જે સાઈઝની આપણે રોટલી બનાવી હોય તે સાઈઝના આપણે લુવા રેડી કરી લઈશું. અને ત્યાર પછી આપણે એમની રોટલી બનાવી લેવાની છે, ગોળ જે રીતે બનાવીએ તે રીતે જ. એકદમ ઉપરનું લેયર ટેસ્ટી બને છે આ મસાલા સાથે તમે બનાવશો એટલે ફ્રેન્ડ્સ. અને અંદરનું સ્ટફિંગ પણ એટલું સરસ છે. આ તમને બહુ જ મજા આવશે આ ડિનરમાં. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. નાના બાળકોને પણ તમે આ રીતે લંચ બોક્સમાં ભરી દઈશો તો એ ફટાફટ આ લંચ બોક્સ પૂરો કરીને આવશે. એટલું સરસ આ ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. આ રીતે તમારે હું આ એક વીકમાં 2 થી 3 વખત બનાવું છું. મારા છોકરાઓને તો આ બહુ જ પસંદ છે અને ફટાફટ લંચ બોક્સમાં આપું તો પણ એ પૂરું કરી દે છે. અને આ રીતે આપણે રોટલીને પહેલાં શેકી લેવાની છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે બંને બાજુ આપણે રોટલીને શેકી લઈશું. આ રીતે મેં અહીંયા 5 થી 6 રોટલી રેડી કરી લીધેલી છે ફ્રેન્ડ્સ. તમે આમાં જોઈ શકો છો આપણે થોડી આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે રોટલીને બંને બાજુ શેકી લેવાની છે સરસ. અને હવે આપણે આ રીતે બધી જ રોટલી શેકીને ત્યાર પછી આપણે જે અહીંયા સ્ટફિંગ બનાવીને આ રેડી કરેલું છે ફ્રેન્ડ્સ એ આપણે આની અંદર સ્ટફ કરીશું અને ત્યાર પછી આપણે એમને ફ્રાય કરીશું. આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે મેં અહીંયા બધી જ રોટલીને તમે આમાં જોઈ શકો છો એ રીતે બહુ દાજી નથી જવા દેવાની. થોડી ડિઝાઇન પડે એ જ રીતે આપણે બધી જ રોટલી શેકી લેવાની છે. આ રીતે મેં અહીંયા બધી જ રોટલી શેકીને રેડી કરી લીધેલી છે ફ્રેન્ડ્સ. હવે આપણે આ સ્ટફિંગ જે રેડી કરેલું છે તે આપણે આની અંદર ફિલ કરવાનું છે ફ્રેન્ડ્સ. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં બધી જ રોટલી બહુ વધારે નથી શેકવાની. આ રીતે થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલી આપણે શેકી લેવાની છે. ત્યાર પછી મેં અહીંયા ટોમેટો કેચઅપ લીધેલો છે જે મેં હોમમેડ બનાવેલો છે, જેની લિંક મેં આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે લગાવવાનો છે અને કેમિકલ ફ્રી છે ફ્રેન્ડ્સ. કોઈ એમાં મેં કેમિકલનો યુઝ કરેલો નથી કે કોઈ પણ મેં પ્રિઝર્વેટિવનો યુઝ કરેલો નથી અને કોઈ મેં ફૂડ કલરનો બી મેં આ ટોમેટો સોસમાં યુઝ કરેલો નથી. ત્યાર પછી તમે અહીંયા શેઝવાન ચટણી પણ લઈ શકો છો. મેં અહીંયા ગ્રીન ચટણી લીધેલી છે એ લગાવવાની છે. અને ત્યાર પછી જે આપણે સ્ટફિંગ રેડી કરેલું છે તેને હાફ પાર્ટમાં આપણે એડ કરીશું અને હાફ પાર્ટ આપણે ઉપરથી લેયરનો કવર કરી લેવાનો છે. આ રીતે આપણે સ્ટફિંગને અંદર ફિલ કરી દેવાનું છે. આ રીતે મેં બધી જ રોટલીને ફિલ કરી લીધેલી છે. હવે આપણે આ તવા ઉપર મીડિયમ ગેસ ઉપર મેં અહીંયા ઘીમાં શેકેલું છે. તમે બટરમાં કે તેલમાં કોઈ પણમાં શેકી શકો છો. મેં આ 1 ચમચી ઘી લીધેલું છે. તેને આપણે સરસ રીતે આપણે આ રીતે બંને બાજુ મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે. એટલે એકદમ ઉપરનું બંને લેયર જે છે એકદમ સરસ ક્રિસ્પી થશે અને એકદમ ટેસ્ટી બનીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમે આમાં જોઈ શકો છો તે રીતે આપણે એને શેકી લેવાનું છે. મેં અહીંયા ઘી લીધેલું છે. તમે અહીંયા બટરમાં પણ બનાવી શકો છો અને ઓઇલમાં પણ બનાવી શકો છો. આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર બંને બાજુ થોડું પડ ઉપરનું ક્રિસ્પી થાય એ રીતે આપણે એમને શેકી લેવાનું છે. અને અહીંયા આપણો આ ડિનર બનીને હેલ્ધી રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.